છેલ્લે 5 વર્ષ પહેલાં માર્ચ 2020માં આરબીઆઈ રેપો રેટ ઘટાડ્યો હતો અને એના પછી રેપો રેટમાં કંઈ ઘટાડો થયો નથી. જ્યારે પણ પૈસાનો ફ્લો માર્કેટમાં વધે ત્યારે એની સાથે સાથે એક બીજો પ્રોબ્લેમ આવતો હોય, એ પ્રોબ્લેમ છે ઇન્ફ્લેશન, ફુગાવો. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. આજે અવર રાજકોટના પ્લેટફોર્મ પર બહુ જ સ્પેશિયલ ગેસ્ટ જોડાયા છે અને તે છે કેવિનભાઈ પાગડાર. તો પહેલા તો સર, સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. થેન્ક યુ વેરી મચ. એમનો નાનકડો એવો પરિચય આપી દઉં તો તેઓ રેડ પોસ્ટ લોન કન્સલ્ટિંગ ગ્રુપના ફાઉન્ડર છે અને આજે આપણે તેમની સાથે એક બહુ જ સ્પેશિયલ ટોપિક પર વાતચીત કરવા માટે આવ્યા છીએ. સર, રેપો રેટમાં ઘટાડો આવ્યો છે, અત્યારના બ્રેકિંગ ન્યૂઝ છે, દરેક જગ્યાએ સંભળાઈ રહ્યું છે, એની ઇમ્પેક્ટ શું પડશે? બહુ મોટા ન્યૂઝ છે. છેલ્લે 5 વર્ષ પહેલાં માર્ચ 2020માં આરબીઆઈ રેપો રેટ ઘટાડ્યો હતો અને એના પછી રેપો રેટમાં કંઈ ઘટાડો થયો નથી. 11 આરબીઆઈની મોનિટરી પોલિસી મિટિંગ્સ થઈ ગઈ પણ ક્યારેય ઘટાડો નહોતો થયો અને હવે એક્સપેક્ટેડ હતું કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરશે અને અત્યારે 25 બેઝિસ પોઈન્ટનો જે ઘટાડો થયો છે એને કારણે જે નોર્મલ લોકો છે, જે રિટેલ લોનના ગ્રાહકો છે, જેમ કે હોમ લોન છે, વેહિકલ લોન છે, અથવા જે પણ જેમની પણ લોન ચાલે, બિઝનેસ લોન છે, આ બધી લોન્સમાં એમને રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ઘટાડો થશે અને એને કારણે કસ્ટમરને ઓબ્વિયસલી બેનિફિટ થશે. ઓકે, તો એમ કહી શકીએ કે મધ્યમ વર્ગને આનાથી ઘણો ફાયદો થવાનો ડેફિનેટલી તો થશે. એ સિવાયની આપણે એમ વાત કરીએ કે ખૂબ સાદી ભાષામાં આપણે લોકોને સમજાવવું છે કે એને કઈ રીતના બીજા બેનિફિટ્સ થશે, તો એ કેવી રીતે રહેશે? બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી વાત છે. બધા લોકોને ખ્યાલ છે રેપો રેટમાં ઘટાડો થઈ ગયો, બધાને ખ્યાલ છે, પણ એકચ્યુઅલી એઝ અ નોર્મલ કસ્ટમર તરીકે, લેમેન તરીકે મારે એનો બેનિફિટ કઈ રીતે લેવો એ સમજવું બહુ જરૂરી છે. હવે જ્યારે રેપો રેટ ઘટશે ને ત્યારે સૌથી પહેલાં એની રેટમાં, તમારી લોનમાં એની ઇમ્પેક્ટ આવશે. ઓબ્વિયસલી રેટ ઘટાડો થશે. હવે આરબીઆઈએ એક બહુ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન ડિક્લેર કરેલું હતું કે કોઈ પણ વ્યક્તિ, આ લેટેસ્ટ નોટિફિકેશન છે, કોઈ પણ વ્યક્તિ પોતાની લોનમાં ગમે ત્યારે રીસેટ કરી શકે, એટલે કે એનો હપ્તો નાનો મોટો કરી શકે. અચ્છા. અથવા લોનના વર્ષ નાના મોટા કરી શકે. ઓકે. હવે સમજો, કોઈ પણ વ્યક્તિની જ્યારે રેપો રેટ ઘટ્યો એટલે એની લોનનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે ત્યારે બે વસ્તુ એમના માટે પોસિબલ થાય. કાં તો એનો હપ્તો નાનો કરી શકે, કારણ કે વ્યાજ ઘટ્યું એટલે હપ્તો નાનો થાય, કાં તો લોનના વર્ષ નાના થાય. આ બહુ સમજવા જેવી વાત છે. હવે કોઈ વ્યક્તિ એવા હોય કે જેને લોનના હપ્તા ભરવામાં તકલીફ છે, આર્થિક પ્રોબ્લેમ છે, તો એ વ્યક્તિ એમના લોનનો હપ્તોને એમને નાનો કરવો જોઈએ, એટલે ઇઝીલી એમની લોનને ભરી શકે. બીજી વસ્તુ કે માની લો કે જે વ્યક્તિ કમ્ફર્ટેબલી એમની લોનના હપ્તા ભરી જ શકે છે, હવે એમના માટે રેપો રેટને કારણે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટ્યો તો એમણે શું કરવું જોઈએ? તો એમણે એમના લોનના વર્ષ નાના કરવા જોઈએ. એને કારણે શું થાય કે જે લોન ઉપર એ ટોટલ વ્યાજ ચૂકવતા હોય ને, જેને ટોટલ ઇન્ટરેસ્ટ પેએબલ કહેવાય, એ ઘટી જાય. સો આ એક ઓપ્શન છે અને કસ્ટમરે પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે એને રાઈટ ઓપ્શન ચૂઝ કરવો જોઈએ. યસ. ઓકે, એટલે આમ ગણીએ કે અત્યારે જે એમને ખૂબ સારી ફ્લેક્સિબિલિટી આપી છે આ બાબતમાં, કે એ લોકો ઇઝીલી એને કરી શકે. કારણ કે એક ટાઈમ હતો, લોન એક એવો શબ્દ છે ને મધ્યમ વર્ગ માટે કે આમ કહે ને કે બહુ પ્રશ્નાર્થ ચિહ્ન વાળો છે, કે લેવી પણ જરૂરિયાત છે, લોન જરૂરિયાત વાળી વસ્તુ છે અને એને ભરપાઈ કરતી વખતે પણ એમને ખૂબ તકલીફ પડતી હોય છે. તો હવે લોકોને એ તો સમજાઈ ગયું કે આટલા બેનિફિટ્સ થવાના છે, પણ હવે એમની વ્યાખ્યા શું છે? એક્ઝેક્ટલી રેપો રેટ છે શું? હા, ઘણી વાર આપણે છે ને છાપામાં વાંચતા હોય રેપો રેટ ઘટ્યો, રેપો રેટ ઘટ્યો, અને જનરલી શું થતું હોય, ફાઇનાન્શિયલ ટર્મિનોલોજી આપણે જોઈએ ને થોડીક આપણે અઘરી લાગે, એટલે આપણે એમ કહીએ ઓકે ઘટ્યો ને લોનમાં વ્યાજ ઘટી ગયું ને પૂરું થઈ ગયું, વાત થઈ ગઈ પૂરી. પણ એકચ્યુઅલી કઈ રીતે ઇકોનોમીમાં ઇમ્પેક્ટ કરતું હોય તો એને બહુ દેશી ભાષામાં આપણે સમજીએ ને, જ્યારે પણ બેંકને પૈસાની જરૂર પડે ને તો એ કોની પાસે? આપણે પૈસાની જરૂર પડે આપણે બેંક પાસે જાય, તો બેંકને પૈસાની જરૂર પડે તો કોની પાસે જાય? તો એ આરબીઆઈ પાસે જાય. અચ્છા. હવે આરબીઆઈ ને મફતમાં પૈસા ન દઈ દે, એ એની પાસે, કારણ કે આરબીઆઈ પાસે લોન લે છે, એટલે આરબીઆઈ એની પાસે અમુક પૈસાની એમને વ્યાજ લે, એટલે કે આરબીઆઈ એને અમુક રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લોન આપે. ઓકે. આરબીઆઈ એમ કે ઓકે તમારા પૈસા જો તમે આપશું પણ એના માટે આટલું વ્યાજ લાગશે. આરબીઆઈ પણ વ્યાજ લે અને આરબીઆઈ બેંક પાસે જે વ્યાજ લે ને એને સાદી ભાષામાં કહેવાય રેપો રેટ. ઓકે, એટલે આપણને એવું લાગે કે આપણે બેંક પાસેથી જ પૈસા લઈએ છીએ, પણ બેંકને જ્યાંથી પૈસા આવે છે એ જે વ્યાજ ચૂકવે છે, એક્ઝેક્ટલી એ રેપો રેટ, એને રેપો રેટ કહેવાય. હવે જોજો ઇકોનોમી ઉપર એની કેવી ઇમ્પેક્ટ થાય. માની લો કે રેપો રેટ વધ્યો એટલે શું થાય? બેંકને મોંઘા ભાવની લોન મળે, કારણ કે પેલા સસ્તા મળતી હતી, 0.5% વધી ગયો તો મોંઘા ભાવની લોન મળે. એને કારણે બેંક કઈ પોતાનું જે માર્જિન છે એ તો પોતાનું રાખવાની જ છે, એને કારણે અલ્ટિમેટલી ઇફેક્ટ શું થાય? કસ્ટમરને મોંઘા ભાવની લોન મળે. હવે કસ્ટમરને મોંઘા ભાવની લોન મળે એટલે ઓછા લોકો લોન લે. હવે ઓછા લોકો લોન લે એટલે માર્કેટમાં પૈસાનો ફ્લો હોય ને
એ ઘટી જાય, કારણ કે ઘટી ઓબ્વિયસલી જવાનું છે. ઓછા લોકોને લેવાના, માર્કેટમાં પૈસાનો ફ્લો જ ઘટી જશે. એટલે શું થશે, ગ્રોથ છે ને એ કંટ્રોલમાં આવશે, ગ્રોથ ઓછો થશે. પણ એની સામે ફાયદો શું થશે, ઇન્ફ્લેશન પણ કંટ્રોલમાં આવશે. માનો માર્કેટમાં ઓકે, મુક્તપણે રૂપિયો બાટી દેવામાં આવે, જો એટલો રૂપિયો મળી જાય તો ફુગાવો વધી જાય. હા, તો આરબીઆઈ માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ કેચ છે કે ભાઈ ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવું છે અને ગ્રોથને પણ વધારવો છે. તમે જોશો ને તો કોરોના ટાઈમ હતો ને ત્યારે લોકોને ગ્રોથની જરૂર હતી, બધે આર્થિક રીતે બહુ બધા લોકો ટેન્શનમાં આવી ગયા હતા, બધા બિઝનેસ પડી ભાંગ્યા હતા. ત્યારે આરબીઆઈએ કન્ટિન્યુઅસલી ઘણી બધી વાર રેપો રેટને ઘટાડો કર્યો. કેમ? કારણ કે એને માર્કેટમાં પૈસા દેવાતા, બાંટવાતા. ઓકે. પણ તકલીફ શું હતી, ઇન્ફ્લેશન વધી ગયું. એટલા માટે છેલ્લા 5 વર્ષથી આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો જ ના કર્યો. કેમ? કારણ કે ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવું જરૂરી હતું. ઓકે, અને આ વખતે જે મોનિટરી પોલિસીની મીટિંગ થઈ ને એમાં હવે આરબીઆઈને એવું લાગે છે કે નહીં, ઇન્ફ્લેશન હવે આપણે આપણી જે રેન્જ જોતી છે ને એમાં આવી જશે. હવે અત્યારે આપણે ગ્રોથની જરૂર છે. તો Okay. ઇન્ફ્લેશન આપણી રેન્જમાં રહેશે, પ્લસ આપણે ગ્રોથ મળશે. એટલા માટે અત્યારે રેપો રેટમાં ઘટાડો થયો છે ને એના બેનિફિટ એ થશે, માર્કેટમાં વધુ પૈસા આવશે, લોકો ઇઝીલી લોન લેશે અને ગ્રોથની પોસિબિલિટીઝ વધી જશે. ઓકે. તો આ એમનો મેઇન એમ રહેતો હોય છે કે માર્કેટમાં નાણાંનો પ્રવાહ પણ બેલેન્સ્ડ રહેવો જોઈએ, ફુગાવો પણ બેલેન્સ્ડ રહેવો જોઈએ, True. જેનાથી ગ્રોથ છે આપણો એ અટકવો ન જોઈએ, જી રાઈટ? જી જી. તો એક વર્ડ આવે છે આમાં કે ઈએમઆઈમાં છે તે ઘટાડો થતો હોય છે, તો એ કેવી રીતે થાય છે? એટલે ઓબ્વિયસલી માની લો કે જ્યારે પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે, કોઈ એમ કે ભાઈ હું તમને તમારો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ઘટી ગયો, તો એની અસર તો કઈ રીતે થાય લોનમાં? એની બે જ રીતે અસર થાય. એક તો તમારો હપ્તો નાનો થઈ જાય, કારણ કે રેટ ઘટ્યો તો એક તો હપ્તો નાનો થઈ જાય. બીજી અસર એ થાય કે તમારા લોન માનો 10 વર્ષની લીધી હોય, બની શકે કે એ 9 વર્ષની થઈ જાય. ઓકે, ક્યાંક તો એની ઇમ્પેક્ટ આવે. તો આ બે રીતે ઇમ્પેક્ટ આવે. તો રેપો રેટમાં મેં જેમ હમણાં તમને ડિસ્કશન કર્યું એવી રીતે કે કસ્ટમર એવા છે કે જેમને હપ્તો ભરવામાં જ ખરેખર અત્યારે તકલીફ છે, અથવા ખેંચાઈને હપ્તો ભરવો પડે છે. ઓકે, તો ધીસ ઇઝ રાઇટ ટાઈમ કે પોતાની લોન છે ને રીસેટ કરી લે, બેંકમાં જાય, જ્યારે પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે ત્યારે એને એપ્લિકેશન કરી દે કે ભાઈ મારો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આજે ઘટાડો થયો છે એ હપ્તો એનાથી નાનો કરી દો એટલે હું ઇઝીલી ભરી શકું. પણ નોર્મલ લોકો માટે હપ્તો નાનો કરવો એડવાઇઝેબલ નથી. જેમ મેં કીધું એ પ્રમાણે હપ્તો નાનો કરી નાખે ને તો વ્યાજ અલ્ટિમેટલી એને વધારે જ લાગવાનું છે. વધારે લાગવાનું એના કરતાં લોનના વર્ષ નાના કરી નાખાય, એની ઇમ્પેક્ટ બહુ મોટી હોય. એમ ઘણી મોટી લોન હોય ને, મને 40-50 લાખ કરોડની લોન હોય તો એમાં લાખો રૂપિયાનો બેનિફિટ થઈ જતો હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિ 50 લાખની લોન લીધી છે, માની લો કે 8.50% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લોન લીધેલી છે, એક્ઝામ્પલ તરીકે 10 વર્ષ માટે લોન લીધે છે. તો આ 25 પૈસાની જો ઇમ્પેક્ટ આપણે જોઈએ, એ હપ્તો નાનો નથી કરતો, લોનના વર્ષ નાના કરે છે. તો એના લોનના વર્ષ કેટલા નાના થઈ જાય? 10 મહિનાની લોનના જે વર્ષ છે એ નાના થઈ જાય. એટલે લોન માનો કે 10 વર્ષ માટે છે તો 10 વર્ષ માઇનસ 10 મહિના થઈ જાય, પહેલી વસ્તુ. અને અરાઉન્ડ એને 4.25 લાખ રૂપિયાનો બેનિફિટ થાય એની લોનમાં, આટલા 25 પૈસાના ઇફેક્ટને કારણે. સો લાગે એવું કે ભાઈ 25 પૈસાનો ઘટાડો થયો, ક્યાં એવડી મોટી વાત છે, પણ અલ્ટિમેટલી એની ઇમ્પેક્ટ બહુ મોટી હોય. ઓકે, એટલે અત્યારે દેખાતા રકમ આપણને નાની લાગે છે કે 25 પૈસા એટલે બહુ સામાન્ય છે, પણ વાસ્તવિકતામાં એની અસર બહુ વધારે અને થાય આ છે. અસર જેમ જેમ ટેન્યોર મોટો ને એ અસર બહુ વધતી જાય. કોઈ 15 વર્ષની લોન હોય, 20 વર્ષની લોન હોય, હોમ લોન તો ઘણા 30 વર્ષ માટે લેતા હોય. ઓકે, તો એમને તો આ જે 4.25 લાખ રૂપિયા બની શકે કે એના કારણે 2 ટાઈમ 3 ટાઈમ્સનો બેનિફિટ થઈ જાય એમના માટે. ઓકે, કારણ કે અલ્ટિમેટલી લોનના વર્ષ ટૂંકા થઈ જતા હોય એમાં. એટલે ઓકે, એટલે વર્ષ ટૂંકા થઈ જાય એટલે એ લોકોની જે લોન ભરતા હોય છે, જેટલો એમનો હપ્તો હોય છે, એ હપ્તામાં બી વધારો થઈ જાય ને? હપ્તો એમનો એવડો જ રહે. ઓકે, ખાલી સમયગાળો એમનો સમયગાળો ટૂંકો થઈ જાય. સમયગાળો એવો, કારણ કે બે જ રસ્તા છે. સમયગાળો કાં તો કોન્સ્ટન્ટ રાખો તો હપ્તો નાનો થઈ જાય, હપ્તો કોન્સ્ટન્ટ રાખો તો સમયગાળો નાનો. એટલે હિતવા એ છે કે સમયગાળો નાનો કરી નાખે. પણ હવે પ્રશ્ન એ થાય કે 5 વર્ષ પછી આરબીઆઈ છે તે રેપો રેટમાં અત્યારે ચેન્જ કર્યો છે, તો હવે આ 5 વર્ષ પછી જેનો નિર્ણય લેવાનું કારણ શું? 5 વર્ષ દરમિયાન શું કામ ન કરે? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. વચ્ચે કારણ કે ઓબ્વિયસલી આરબીઆઈ મેં જેમ વાત કરી, આરબીઆઈ પાસે બટન છે એક જાતનું. એ ધારે ત્યારે માર્કેટમાં પૈસાનો ફ્લો ફેંકી શકે, પૈસા વધારી શકે, અને એ ધારે ત્યારે પૈસાનો ફ્લો ઘટાડી શકે. એના માટે એમની પાસે મલ્ટિપલ બટન છે. એમાંથી એક ઇમ્પોર્ટન્ટ બટન રેપો રેટ કહેવાય. એમાં સીઆરઆર પણ આવતું હોય, એસએલઆર પણ આવતું હોય, કેશ રિઝર્વ રેશિયો, સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો. પણ આપણે બહુ ડિટેલમાં એમાં ના જઈએ. પણ અત્યારે રેપો રેટની વાત કરીએ તો એક બહુ ઇમ્પોર્ટન્ટ બટન છે. જ્યારે પણ પૈસાનો ફ્લો માર્કેટમાં વધે ત્યારે એની સાથે સાથે એક બીજો પ્રોબ્લેમ આવતો હોય. એ પ્રોબ્લેમ છે ઇન્ફ્લેશન, ફુગાવો. એક્ઝેક્ટલી 100 રૂપિયાની કિંમતનો જે વસ્તુ છે, જે અત્યારે આપણે 100 રૂપિયા મળે છે, બની શકે કે માર્કેટમાં પૈસાનો ફ્લો વધી જાય તો 120માં 130માં મળવા માંડે. નોર્મલ લેંગ્વેજમાં હું તમને વાત કરું છું. એટલે ફુગાવો વધી જાય. તો આરબીઆઈને બે વસ્તુ કમ્પેર કરવાની, માર્કેટમાં ગ્રોથ થવો જોઈએ, લોકો ઇઝીલી પૈસા લેવાય જોઈએ,
અને એની સાથે સાથે ફુગાવોય કંટ્રોલમાં રહેવો જોઈએ. હવે Okay. થયું તું કેવું, જ્યારે કોરોનાનો ટાઈમ હતો ને ત્યારે આરબીઆઈ બહુ એવી પ્રોબ્લેમેટિક પરિસ્થિતિમાં આવી ગઈ હતી કે એને ફરજિયાત માર્કેટમાં પૈસા ફેંકવા પડે એમ જ હતા. એટલે એને છે ને કન્ટિન્યુઅસ રેપો રેટ ઘટાડ્યો 4.40% સુધી રેપો રેટ પહોંચાડી દીધો હતો, કે જે એકચ્યુઅલ કેસમાં એટલો તો હોવો જ ન જોઈએ, પણ એટલો નીચો જવા દીધો હતો. કેમ? કારણ કે એ વખતે ઇકોનોમીની સ્થિતિ જ એવી હતી કે પૈસા ફેંકવા પડે એમ જ હતા. હવે બધું જ્યારે વ્યવસ્થિત થઈ ગયું ત્યારે હવે ઓબ્વિયસલી જે એની આઈડિયલ પોઝિશન હોય એના કરતાં નીચો રેપો રેટ લઈ આવ્યો તો ઓબ્વિયસલી એને નોર્મલ પોઝિશનમાં આવતા ટાઈમ લાગવાનો હતો. એટલે આરબીઆઈને નક્કી જ હતું કે હવે રેપો રેટ એક લેવલ નીચે વહી ગયો છે, હવે તો નીચો તો નહીં જ જાય પણ વધતો જશે. એટલે કન્ટિન્યુઅસ વધતો ગયો અને અત્યારે છેલ્લે 6.50% સુધી રેપો રેટ પહોંચી ગયો હતો. હવે એ આઈડિયલ ટાઈમ હતો કે હવે આનાથી વધારે રેપો રેટ વધવો અથવા રેપો રેટને કોન્સ્ટન્ટ રાખીને પણ ગ્રોથ, હવે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. ઇન્ફ્લેશન તો હવે કંટ્રોલમાં આવી ગયું હતું, પણ હવે ગ્રોથ બહુ ઇમ્પોર્ટન્ટ. તો માર્કેટમાં પૈસા ફેંકે તો એને કારણે શું થાય કે લોકોને ઇઝીલી પૈસા મળી શકે. અને જે અત્યારે એમ્પ્લોયબિલિટીનો ક્વેશ્ચન છે, એ બધા ક્વેશ્ચન જે બેઝિક ક્વેશ્ચન છે એને આપણે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ અથવા આરબીઆઈ એને એડ્રેસ રાઇટ વેમાં કરી શકે. એટલે આ બહુ જરૂરી હતો. ઘણા ટાઈમથી એવું એક્સપેક્ટેડ હતું કે લાસ્ટ જે મોનિટરી પોલિસીમાં જેનો ઘટાડો કરે ત્યારે ના થયો, ગવર્નર ચેન્જ થયા અને એમના માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ અને પહેલો નિર્ણય હતો કે જેના દ્વારા એમને આ ઘટાડો કર્યો અને બધા લોકો એમને વેલકમ કરે છે આ પર્ટિક્યુલર મુદ્દાને લઈને. તો તમે એક શબ્દ યુઝ કર્યો, બેરોજગારી. જી. તો અત્યારે મુખ્ય પ્રશ્ન ભારત દેશ માટે અને સ્પેશિયલી ભારત દેશની ઇકોનોમી માટે કહીએ તો બેરોજગારી છે, ગરીબી છે. આમ તો ઘણા બધા સોશિયલ ટોપિક્સ છે, પણ એક યુવાનો માટે બેરોજગારી છે કે ક્વોલિટી છે, કેપેબિલિટી છે, પણ જોબ નથી. તો આ પ્રકારના જે નિર્ણયો છે એનાથી શું એમાં ફેરફાર આવતો હોય છે? ડેફિનેટલી રેપો રેટ સાથે એમ્પ્લોયબિલિટી ડાયરેક્ટલી કનેક્ટેડ છે. તમે ખાલી ગૂગલમાં સર્ચ કરો કે રેપો રેટ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ, તમને સીધું એનો રિલેશનશિપ દેખાશે. રેપો રેટ અથવા એમ્પ્લોયમેન્ટ વોટ એવર, તમને એની ઇમ્પેક્ટ દેખાશે. ગવર્મેન્ટ અત્યારે મલ્ટિપલ વસ્તુ કરે છે અનએમ્પ્લોયમેન્ટને એડ્રેસ કરવા માટે. એમાંથી એક રેપો રેટના ઘટાડાને કારણે જેમ મેં વાત કીધું એમ લોકો વધારે લોન લેશે, બિઝનેસીસ વધારે લોન લેશે, એક્સપાન્શન વધશે. હવે એક્સપાન્શન વધે, માનો ફોર એક્ઝામ્પલ એક ઇન્ડસ્ટ્રી છે એ પોતાનું એક્સપાન્શન કરે ને માનો કે એને 3 કરોડની લોન લીધી એક્ઝામ્પલ તરીકે, તો ઓબ્વિયસલી ત્યાં વધુ માણસોની જરૂર પડવાની છે. બરાબર, તો વધુ માણસોને રોજગારી મળશે. આ રીતે ડાયરેક્ટલી એની સાથે કનેક્શન છે. બીજી વસ્તુ, અત્યારે ઘણી બધી સરકારી યોજનાઓ લઈ આવી છે. ફોર એક્ઝામ્પલ એમએસએમઈની જે ગાઈડલાઈન હતી હમણાં, જે આપણે હતું નિર્મલા સીતારમણજી, એમને જે બજેટ હતું એમણે કીધું કે એમએસએમઈની જે ડેફિનેશન છે એમને ચેન્જ કરી. તો માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે એમણે જે પેરામીટર્સ હતા ને ઓલમોસ્ટ ડબલ અથવા 2.5 ગણા કરી નાખ્યા છે. એને કારણે શું થશે કે ભાઈ મોટા ભાગના બિઝનેસીસ એમએસએમઈની કેટેગરીમાં જે નહોતા આવતા પહેલા એ આવી શકશે. બીજી વસ્તુ, ઘણી એવી સ્કીમ છે જેમ કે CGTMSE સ્કીમ, કે જેમાં પહેલા 5 કરોડ રૂપિયા સુધીની લોન બહુ ઓછી પ્રોપર્ટીમાં અથવા વિધાઉટ પ્રોપર્ટીમાં મળતી હતી. હવે એ સ્કીમને પણ 10 કરોડમાં કન્વર્ટ કરી નાખી. એટલે કે ભાઈ એવા જે બિઝનેસીસ કે જે માઇક્રો અને સ્મોલ કેટેગરીમાં આવે છે એમને 10 કરોડ રૂપિયા સુધીની લોન બહુ ઓછી પ્રોપર્ટીમાં અથવા વિધાઉટ પ્રોપર્ટીમાં મળશે. આ સ્કીમની અંતર્ગત તમને જાણીને આશ્ચર્ય થશે, ગવર્મેન્ટે 5 લાખ કરોડ રૂપિયાની ગેરંટી લીધી છે. એનો મતલબ કે બેંકને જ્યારે પૈસા કસ્ટમરને દેવાય ને તો બેંક એમ કે મને ગેરંટી આપો તો પૈસા આપીએ. તો સરકારે એવું કીધું છે કે કાંઈ વાંધો નહીં, તમે આ બિઝનેસીસને લોન આપો, એની ગેરંટી અમે લેશું. 75% થી 90% ગવર્મેન્ટ ગેરંટી લે છે અને જે બિઝનેસીસ છે એમને ઇઝીલી લોન મળી શકે છે. સો આ બધું છે. હવે પહેલાં 50 કરોડ રૂપિયા જેમનું ટર્નઓવર હતું ને એ લોકો માઇક્રો અને સ્મોલ કેટેગરીમાં આવતા. 50 કરોડ ઉપર ટર્નઓવર રહી ગયું તો એને CGTMSEની લોન ના મળતી. પણ હવે જે ચેન્જ થયો છે, હવે 100 કરોડના ટર્નઓવર જેમનું હશે ને એ લોકો બધા માઇક્રો અને સ્મોલ કેટેગરીમાં આવશે. એનો મતલબ કે 100 કરોડનું જેમનું ટર્નઓવર છે એ બધા લોકોને 10 કરોડ રૂપિયા સુધીની CGTMSE લોન માટે એ લોકો એલિજિબલ થઈ જશે. તો શું થશે, એ લોકો પૈસા લેશે તો બાય ડિફોલ્ટ એમ્પ્લોયબિલિટી ત્યાં એડ્રેસ આપણે કરી શકશું એમ. ઓકે, એટલે એમનું જે વિસ્તાર છે એ વધારવાના જ છે, જેનાથી રોજગારી બી વધવાની. આ બધી વસ્તુ કેવી છે કે ઇનડાયરેક્ટલી સીધે એવું ન થાય કે આજે રેપો ઘટ્યો એમ્પ્લોયબિલિટી થઈ ગઈ. ધીમે ધીમે એની ઇમ્પેક્ટ આવતી હોય. ઓકે, પણ એવું કહી શકીએ કે સરકારનું જે બજેટ આવ્યું છે એના પરથી અને અત્યારે રિસેન્ટ જ એમણે રેપો રેટમાં બી આજે ઘટાડો કર્યો છે, એટલે અત્યારે મુખ્ય એ લોકો લઘુ ઉદ્યોગો પર છે અને મધ્યમ વર્ગ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એ વાત અત્યારે સાબિત થઈ રહી છે. એક બીજો પ્રશ્ન કે રેટ તો અત્યારે એક સેમ આપણી પાસે આંકડો આવે છે કે આટલા રેટમાં ઘટાડો થયો છે, પણ દરેક બેંકનો છે ને એ રેટ આપણને અલગ અલગ દેખાતો હોય છે. તો એ આંકડાકીય ફેરફાર છે એ કઈ રીતે છે એ સમજાવશો? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. હવે ઘણીવાર શું લાગતું હોય કે કોઈ વ્યક્તિની હોમ લોન ચાલે છે
એક્ઝામ્પલ તરીકે એકની 8% ચાલતી હોય અને બીજાની 8.5% ચાલે છે એક્ઝામ્પલ તરીકે. ઓકે તો રેપો રેટ જો કોન્સ્ટન્ટ હોય તો બધાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ અલગ અલગ કેમ? Yes. લેમેન તરીકે એવો ક્વેશ્ચન ઘણીવાર આવતો Yes. હોય. તો હું તમને એક સિમ્પલ ભાષામાં કહું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે લોન લેવા જાય ને ત્યારે એને લોનનો રેટ જે છે ને એ બે વસ્તુને કમ્બાઈન કરીને બનતો હોય. ઓકે પહેલું છે રેપો રેટ, બીજું છે માર્જિન. ફોર એક્ઝામ્પલ અત્યારે રેપો રેટ 6.5% પહેલાં હતો અને કોઈને 8% લોન મળે છે એનો મતલબ શું થયો? ત્યાં બેંકનું માર્જિન 1.5%નું છે. 2% છે. બરાબર છે. એટલે બેંકનો પ્રોફિટ જે કહીએ 6.5% એને લોન મળે છે હા. પ્લસ 1.5%નું બેંકનું માર્જિન છે એ બનીને એનો 8%નો રેટ ઓફ ઇન્ટરેસ્ટ બન્યો. ઓકે બરાબર. હા. હવે કોઈ વ્યક્તિને 8.5% લોન મળે છે એનો મતલબ શું થયો? ત્યાં 6.5% તો રેપો છે હા. પણ 2%નું બેંકનું માર્જિન થઈ ગયું. ઓકે એ બેંકની પ્રોફિટેબિલિટી જેને કહેવાય. તો એક વ્યક્તિને બેંક 1.5% માર્જિનમાં લોન આપે છે, બીજા વ્યક્તિને બેંક 2% માર્જિનમાં લોન આપે છે. હવે માર્જિન ચેન્જ નહીં થાય. હવે જ્યારે રેપો રેટ ઘટશે એટલે 6.5%માંથી 6.5% થયો એટલે બેંક પોતાનું માર્જિન કોન્સ્ટન્ટ રાખશે. ઓકે પણ જે વ્યક્તિને 8.5%ની લોન હતી એને 8.5%ની થઈ જશે અને 8%ની હતી એને કેટલાની થઈ જશે? 7.75%ની. ઓકે એટલે અલ્ટિમેટલી બધાની લોનમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટશે પણ બધાની લોનનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એક સરખો નહીં હોય બીકોઝ માર્જિન અલગ અલગ છે એટલા માટે. ઓકે એટલે સાદી ભાષામાં કહે કે બેંકોએ પોતાનો પ્રોફિટ છે ને એ અલગ અલગ રાખ્યો છે. એક્ઝેક્ટલી. એટલે ઘટાડો બધાને સેમ આવશે. ક્યાંક ને ક્યાંક તમને ફીલ થશે કે આ ઘટાડો આપણે આવ્યો છે હા. પણ આંકડો સેમ નહીં સેમ રહે. નહીં ઓબ્વિયસલી તમારી કસ્ટમર લોનની વાઇઝ અલગ ચેન્જ હશે, રહેશે. મારી લોનનું બી અલગ હશે. ટ્રુ. ઓકે તો હવે અત્યારે કહે કે મધ્યમ વર્ગને લોન શબ્દથી તો તેઓ પરિચિત સૌથી વધારે રહેતા હોય યસ છે. યસ યસ. ભારત દેશમાં મધ્યમ વર્ગ છે ને એ વધારે છે. ઉચ્ચતમ વાળા જે સૌથી વધારે અમીર છે એનો વર્ગ સૌથી નાનો છે, ગરીબનો છે એ બી મિડલ છે, પણ મધ્યમ વર્ગ સૌથી વધારે છે. જી જી. તો એમના માટે કોઈ એવી સંદેશો કે કોઈ એવી માહિતી લોનને લગતી અથવા તો તમારી દ્રષ્ટિએ એવી કોઈ સંદેશો કે જે તમે આપવા માંગતા હો? હમણાં દુનિયાની એક ટોપ 3 ગ્લોબલ રેટિંગ એજન્સીઝમાંની એક સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર કે જેમણે એક રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો અને એવું કીધું કે ભાઈ ઇન્ડિયાની ફિનાન્શિયલ લિટરસી 21% છે. ઓકે એનો મતલબ એવો થાય કે 100માંથી 79 લોકો એવા છે કે જેમને પૈસાના મેનેજમેન્ટનું, લોનનું મેનેજમેન્ટની બેઝિક અને ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન નથી. એક્ઝેક્ટલી. હવે પ્રોબ્લેમ એ નથી કે ઇન્ફોર્મેશન નથી, પ્રોબ્લેમ એ છે કે 100માંથી 99 લોકોને એવું લાગે કે મને બધી ખબર છે. એને કારણે શું થાય છે કે એ લોનની બાબતમાં, ફિનાન્શિયલ લિટરસીની બાબતમાં થોડા ઊંડા ઉતરીને એનાલિસિસ નથી કરતા. એ જોતા નથી કે ભાઈ આમાં મને કઈ રીતે બેનિફિટ થાય. યસ. તો એ અત્યારના સમયમાં એઝ અ અવેર કસ્ટમર તરીકે બહુ જરૂરી છે કે આપણે ફાઇનાન્શિયલી લિટરેટ બનીએ. આપણે જાણીએ કે ભાઈ લોન કઈ રીતે વર્ક કરે છે, આપણે જાણીએ કે આપણી લોનમાં જે રેટ છે એ કમ્પિટિટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર છે કે નહીં. એવું ના થાય કે આપણે 5 વર્ષ પહેલાં લોન લઈ લીધી ને પછી ભૂલી ગયા. આપણે રાઇટ વેમાં સમયાંતરે આપણી લોનનું એનાલિસિસ કરીએ, જરૂર પડે તો આપણી બેંકને અપ્રોચ કરીને કહીએ કે ભાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડી દે. ઘણા કેસમાં એવું છે કે એપ્લિકેશન આપવાથી રેટમાં ઘટાડો શક્ય બનતો હોય. તો આ બધી વસ્તુઓ છે. આપણે ગવર્મેન્ટ સ્કીમ્સ પ્રત્યે જાગૃત બનીએ. ઘણા લોકો કહેતા ભાઈ તો યોજનાઓ છે યાર, નથી મળતી. 5 લાખ કરોડ રૂપિયાની ગેરંટી સરકાર કોને આપી? ઓબ્વિયસલી ક્યાંક તો આપેલી છે ને. તો લોકોને મળે છે તો એઝ અ જાગૃત નાગરિક તરીકે આપણે વધુ અવેર બનીશું, આપણે વધુ લિટરેટ બનીશું, આપણે વધુ જાણકારી મેળવીશું. આપણી લોન પ્રત્યે, આપણા ફિનાન્શિયલ ડિસિઝન પ્રત્યે આપણે જેટલા અવેર બનીશું, જેટલા ઇન્ફોર્મેટિવ બનીશું ને એનો ડાયરેક્ટ બેનિફિટ આપને મળશે. સો હું બધા લોકોને એક જ વસ્તુ કહું છું કે ભાઈ તમે જે કરો છો એ કરો, ઠીક છે, બિઝનેસ આપણે કરીએ છીએ પણ થોડુંક ફિનાન્શિયલી આપણે લિટરસીની બાબતમાં કામ કરીએ, થોડુંક આપણી લોનની બાબતમાં, આપણા પૈસાના મેનેજમેન્ટની બાબતમાં આપણે જાગૃત બનીએ ને. ખાલી એટલું કરવાથી લાખો રૂપિયાનું બેનિફિટ થાય. સામાન્ય વસ્તુ લાગે પણ છે બહુ મોટી. એક્ઝેક્ટલી. એટલે ઘણીવાર કેને કે અજ્ઞાનતાને કારણે પણ ઘણું બધું ગુમાવવાનો વારો આવતો હોય છે. એક્ઝેક્ટલી. અને ઘણા એવા કિસ્સાઓ બી સામે આવતા હોય છે કે લોનના કારણે અને એના ઘણા કારણે લોકો છે તેમને બહુ બધી મુશ્કેલીઓ પડતી હોય છે. ટ્રુ. એટલે એક્ઝેક્ટલી આ બહુ સારી બાબત કહી શકાય કે લોકો આ બાબતે જ્ઞાન મેળવે અને પોતે બી ડેવલપ્ડ થાય અને આ દિશામાં વધારે આગળ વધે. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે અને આટલી સરસ માહિતી આપવા માટે, કારણ કે મારા માટે પણ આ માહિતી નવી હતી અને મને પણ ઘણું બધું શીખવા મળ્યું છે. અને આઈ હોપ કે દર્શકો તમે પણ બહુ જ બધું આમાંથી જ્ઞાન લીધું હશે અને નેક્સ્ટ ટાઈમ તમે પણ હવે કોઈ પણ ડિસિઝન લ્યો છો તો ડેફિનેટલી કોઈ પણ વસ્તુ જાણીને પછી લેજો. થેન્ક યુ સો મચ.